માને તો ફેમિલી કરી નાખજે ગુલાબ છે પૂરા થઈ ગયા ગુલાબ હતા આને હું કરવા માટે પીડા પીડા કાઈ નહીં આવવાનું પાગડી કરી દે યુટ્યુબ માં મૂકો ના ના સ્ટેટસ બનાવવું મને આવડે મારે કેટલા અમારે નાના બાવનું જો આવું બધું તૈયાર થઈ ગયું છે ડેકોરેશન કર્યું મસ્ત મજાનું અમારે બધાએ અમારા હરેજ જમવા અને અમે બધા જો આવા હતા થોડું થોડું કર્યું છે કાંઈ જાજુ નથી કર્યું અને બાવે અમારે તૈયાર થઈ ગયું છે તો પછી હમણાં છઠ્ઠી કરશું ને ફોટા લઈશું તમને આગળ આગળ જોઈજો મજા આવશે આજ તો ગોળાઈ ફોડી નાખવા શું હરેશ અને હાળી વાળી ફોડી નાખવી છે જો જમવાનું થઈ ગયું છે તૈયાર અને મારા ભાભી છે ને પીરસતા જાય છે અને અમે બધા જો જમવા બેસી ગયા છે હાલો બધા જમવા પાવભાજી એ કઈ હાથમાં તો લેવાય નહીં બધા જમવા બાઈને વાતો કરવી છે બાઈ પેલા ખાઈ લે ને અને મારા નણ તો ઊભા ઊભા શેકે હે હું પાવભાજી શેકો પાવભાજી ને મારા નણંદ જ બનાવીશ કોઈને ઓર્ડર દેવો હોય તો દઈ દીજો આ બે બાઈઓને દેરાણી જેઠાણીને તો આ જો અમારે ભાણાને ભાણીને જો અહીં હુરાવી દીધી છે તો એને જો છઠ્ઠી કરવાની તૈયારી કરી છે અને બધા બેસી ગયા છે હજી તો બધા હેઠા છે આ મારા માસી ને દેરાણી જેઠાણી બે આનું મોજમાં બેઠા છે તો એ તમારી ઢીંગી ધોઈ ગઈ છે છઠ્ઠી માટે જો આ તૈયાર થઈ ગયા બધા જો વગાડવા હાટું છે આમ તો સીડીએ બેસી ગયા અને પીસ લેશે ફોટા અને ફઈ મીંડા દોરિયા બાંધવા આવે એક ફઈ ધ્યાન રાખે છે કાંઈ લઈ જાય ને હો એક ફઈ ધ્યાન રાખે ને એક ફઈ દોરિયા બાંધે આ લીલા ભાભી ખાઈ જતા નહીં બેઠા બેઠા ભૂખ્યા થયા હોય છઠ્ઠી કરવાની છે એટલે એને ના ના ભાઈ હારું હારું પીપળા પાનમાં લખતી જા હવે એ લખવાનું રહી તો મોડું થઈ જાય પાણી 5 ના પછી તેના મા બાપ ને ગમે એવા રાખે હા વાહ દીદી વાહ દીદી નામ ટેકાવતી જાય છે બધા પાનમાં પાછી પાનમાં તો હવે પાનમાં લખ્યું હોય ને એ બોલજે બધા કઈક જો છોકરા બધા બાર બેઠા રોટી નથી કેટલું વગાડે તો આ લીલા ભાભી પેંડા નથી ખાઈ ગયા વગાડ કરી લે એ વગાડો ચાલુ છે તો વડું વગાડો દીદી જાય છે પલારવા એ દીદી એ આ નવરાઈ એ પેલા પલ્લી જાય પૈને પલારી દીધા ખાઈ લ્યો આ મોટા ફઈ આવી ગયા છે બોલા એ શું લાવી દીધી
દે ઓલે શીતલ એ આના જ કામ હોય વર્ષાબેન ના તો કોક ને શીખવાડીને આવ્યા છો કે યાદી રહી જાય એમ દાદીમાં કેમ એમ ઉતાવળ કરી તમે પચાસ સાચા પડ્યા કે ન પડ્યા ફૂટી ગયા છે કેદું ના રમાડી ભાણાના મોટા મામી આવે છે ઝીણા ઝીણા પગલા પહેર્યા આવે તો કાલવા દેતા પણ ડાબલા મોઢામાં પાડે નહીં જાક એના બાપાના મામી આમાં કેમ ખજાનો છે એટલે આમ પેક કરીને આવ્યા છો એ બેન આ બેન અમારે એમાં ખજાનો પેક કરીને આવ્યા છે ખજાનો ઘણો નીકળ્યો હો એટલે દેખાડતા છે તો હા મેં કીધું ખજાનો જાજો નહીં હોય પણ જાજો કાઢ્યો મારી બેન એમ તો અમારી ચાંદુ આવે છે ચાંદની આવી છે કપડા લઈને ચાંદરી તો જે સીડીઓ ચડીને પેલા કામ ચાલે છે ભાભી આવ્યા લટપટા બા ઓ આ તો લીરા વાળા કપડા લઈને આવ્યા તો સર ફૂમકા વાળે નો અને સંપાબેન આવ્યા છે અત્યારે તો જો બધા રે જય શ્રી કૃષ્ણ કરે છે રામ રામ કરવા બાજુ આવે હું દીદી ઉભી રહે દીદી દેખાડ તો ખરી આ એની નાની પુડિયા લીધું છે આવું આમ પાંદ હા સરસ લ્યો એ વર્ષાબેન નામ લખાવતા જજો બંધી કોકાઈ શું ખાતા હોય શું ખબર આ બેને દીધું છે ના બેન સવિતા ઓહો બેન તમારે હું ઉતાવળ છે ગળદીમાં જલ્દી આવ્યા તે આપણે નિરાય તે હોય હવે ઈલા બેન ઘડીક હેઠા બેહો ને જટ પેંડા ખાવા છે કે પેલા ખાઈ લીધા હવે એમ હાલે પેલા ખાવાના ખોખું ખોવાઈ ગયું છે ને પૈસા મળ્યા જડ્યા છે કપડા જીડા નહીં થઈ છે માસી ખવતા આવે જોજે વ્યાજનું વ્યાજ વાલું ન હોય ગમે નથી ખવતા આવે ખરા સઠે થઈ ગઈ ને રામ રામ થઈ ગયા માનસી ફોટા લેસી આ બાઈને તો હું છે ને ફૂગો ફોડું પાણીના લૂંટી લીધા કાંઈ લેખે ન લાગે કપડા થઈ ગયા જો બધા ના મીરા તો રહી રહીને આવી ક્યાં હતી મીરા હે ગાંડી ને અમારા દેરાણી નણંદ જોવે અમારે બધા છે ને અહીંયા જોવા દે બધાને છે ને આવ્યું હોય ને બધા લઈને સા આવી ગયા સા બધાને પાવા માંડ્યા છે ને અમારે ભાણે કયું જો અહીંયા બે ગયું છે છોકરીઓ માર્યું એને બાપા જેવાને દે જાજા ફુગા જોઈ છે એ ધમા મને દે મારે જોઈ લઈ લે એ નાની જો હમણાં ના પાડતી હતી કે નહીં ફોડું પડ્યા ને બસ ને પૂરા કરી દીધા એ મીરું એવા સાલું કર્યું